કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 7મા ધોરણના સામાજિક વિજ્ઞાનનો બીજો પાઠ દિલ્હી સલ્તનતના સ્વાધ્યાયની પ્રશ્નોત્તરી કરીશું. પ્રશ્ન પહેલો, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર અહીં આપણે લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, દિલ્હી સલ્તનતના ચેહલગાન એટલે કે ચારગાન સ્થાપના કોણે કરી હતી? એમાં આવશે બી ઓપ્શન, ઇલ્તુત્મિશે કરેલી હતી. બીજો પ્રશ્ન છે, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો કે પ્રથમ મહિલા શાસક હતા એ ઓપ્શન રજિયા સુલતાના. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તો કે સી ઓપ્શન, મુહમ્મદ તુગલક. ચોથો પ્રશ્ન છે, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો કે બી ઓપ્શન છે જવાબ એનો રહેશે હરિહરરાય અને પુક્કરાએ એની સ્થાપના કરેલી હતી. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે, ઢાઈ દિન કા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે. ક્યાં આવેલી છે? તો કે અજમેર શહેરમાં આવેલ છે. બીજી ખાલી જગ્યા, દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો. એના શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં કોણ હતો? તો કે સુલતાન. એમાં આવશે સુલતાન હતો. ત્રીજી ખાલી જગ્યા, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો ઇબ્રાહિમ લોદી એનો અંતિમ શાસક હતું. ચોથી ખાલી જગ્યા, શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું. તો કે એ નગર છે કોણે વસાવ્યું હતું? અલાઉદ્દીન ખલજીએ વસાવ્યું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 શબ્દમાં આપવાના છે. કુતુબ મિનાર ક્યાં આવેલ છે? એ તો તમને બધાને ખબર હશે. ક્યાં આવેલ હોય? તો કે દિલ્હીમાં. બીજો પ્રશ્ન છે, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો કે એ યુદ્ધ છે ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયેલું હતું. ત્યાર પછી ત્રીજો જોઈએ, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો કે એ નિર્માણ છે એ અલાઉદ્દીન ખલજીના સમયમાં થયું હતું. ચોથો પ્રશ્ન છે, બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો કે એ સ્થાપના છે ઈ જફર ખાને કરેલી હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા? એના જવાબમાં આવશે તુગલક વંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે શહેરો છે વસાવવામાં આવ્યા હતા. બીજો પ્રશ્ન, સલ્તનત સમયમાં સ્થાપત્યનું વર્ણન આપણે કરવાનું છે. તો એના વર્ણનમાં આપણે લખીશું, સુલતાન કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. તેમણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારામાં બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો. કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાએ ઇલ્તુત્મિશે કુતુબ મિનારનું બાંધકામ છે એ પૂર્ણ કરાવ્યું હતું. કુતુબુદ્દીન એબકે અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. સુલતાન નામના ઇલ્તુત્મિશે ના સમયમાં હોજ એ શમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ સ્થાપત્યો બંધાવ્યા હતા. અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, સીરી કિલ્લો, સીરી નગર અને હોજે ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવ્યા હતા. આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓનું નિર્માણ થયું હતું. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. તો જોઈએ, કૃષ્ણદેવરાય તુલવ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેના શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું. તેને સિંચાઈ માટે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી અને ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું એક નવું નગર છે એ વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તે સાહિત્ય વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા. તેણે આમુક્તમાલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક
કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા હતા.